ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ચકલી ઘર, પાણીના કુંડા, શૈક્ષણિક કીટોનું વિતરણ કાર્યક્રમ યોજાયો। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નંદાસણ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ઉજવણી કાર્યક્રમ તારીખ 14/4/2026ના રોજ સાંજે 5 કલાકે યોજાયો હતો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ ભગવાનની પ્રતિમા આગળ પુષ્પો અર્પણ કરી ફુલાર પહેરાવીને બૌદ્ધવંદના કરી શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આયુ ભીખાભાઈએ મકવાણા, સંચાલક સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ શ્રી હસમુખભાઈ બી મકવાણા કડી, આયુ હરિનારાયણ બૌદ્ધ છત્રાલથી મોજીભાઈ એમ મકવાણા આયુ, પ્રવીણચંદ્ર કે મકવાણા, શ્રી બળદેવભાઈ ટી મકવાણા તેમજ અન્ય નામી અનામી સૌ સમાજ બંધુએ ફુલાર પહેરાવી નમન કરી તેમજ બૌદ્ધવંદના કરી પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। પધારેલા સૌ સમાજ બંધુઓને નવીન વર્ષના કેલેન્ડર, અબોલ જીવ માટે પાણીના કુંડા, ચકલી ઘર તેમજ બાળકોને ચોપડા તેમજ સંચુ, રબર, પેન્સિલની કીટો સંચાલક આયુ ભીખાભાઈ મકવાણા દ્વારા સૌને આપવામાં આવી હતી। આભાર વિધિ આયુ પ્રવીણચંદ્ર કે મકવાણા બૌદ્ધ દ્વારા કરવામાં આવી હતી। છેલ્લે સૌ સમાજ બંધુઓ ચા પાણી કરીને છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસણ કડી। આજે સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહાર નંદાસણ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। ઉજવણી પ્રસંગે અમારા વડાના તેમજ સરકારથી હરિકાકા વધારેલા આ તમામને હું હૃદયપૂર્વક ખૂબ હાર્દિક અભિનંદન સર, શુભકામનાઓ પાઠવું છું। સાથે સાથે આજે અમે સંકલ્પ ભૂમિ બૌદ્ધ વિહાર દ્વારા બાળકોને ચોપડા, કીટ વિતરણ, પાણીના કુંડા, પક્ષી ઘર અને કેલેન્ડર આજે વિતરણ કરવામાં આવે છે। આ વિતરણ કરવાનું કારણ એ કે બાબા સાહેબનું મિશન ઘેર ઘેર જાય અને આવા પ્રસંગો, આવા દાખલા તરીકે પક્ષી અને પાણીના કુંડા એ તો આપણે પુણ્યની વસ્તુ છે। આજે આ વસ્તુ કરવાથી પણ આપણને પુણ્યનો લાભ મળે એટલા માટે આપણે કુંડા સાથે સાથે વિતરણ કર્યા છે। કીટો માટે બાળકોને અને 1-2 ધોરણ ભણતા પણ એમને પણ એની અંદર બેઠા બેઠા 1-2 કેવું એમને પણ શિક્ષણનો માર્ગ મળે એ માટે આપણે એમના બાળકોને ચોપડે વિતરણ કરીએ છીએ। જય ભીમ, નમો બુદ્ધાય। બાબા ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ 153 વર્ષ નિમિત્તે આપણા બાબા સાહેબનો સન્માન નિમિત્તે સર્વે પધારેલ મહેમાનો આમંત્રિત સર્વને અભિનંદન અને ચોપડા વિતરણ અને કેલેન્ડર અને કુંડા અને ચકલી ઘરને વિતરણ કરવામાં આવે છે। આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે બુદ્ધ ભૂમિ બુદ્ધ વિહાર નંદાસણ મુકામે નંદાસણ મુકામે બધા જન્મજયંતિની ઉજવણી માટે મકવાણા બુદ્ધ વિહાર ચલાવે છે, સંકલ્પ બુદ્ધ વિહાર ચલાવે છે। તો એ નિમિત્તે બધા એકઠા થયા છે અને ડૉક્ટર બાબાએ કોણ હતા એની પણ સારી એવી ચર્ચા વિચારણા કરી અને દરેક વિદ્યાર્થીને કે પોતે જાતે ચોપડાનું વિતરણ કર્યું, એમણે જે કુંડાનું વિતરણ કર્યું, સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબને ત્યારે હાર વિધિ પણ કરી દીધી અને કુંડાની સાથે સાથે એમણે જે કેલેન્ડર ચકલી નિયમ માટેના જે એ પણ વિતરણ કર્યું। એટલે નંદાસણ મુકામે આ એક ફક્ત ઉજવણી બાબતની અંદર જોઈએ તો ઓલ ગુજરાતની અંદર નંદાસણ મુકામે જે બુદ્ધ ભૂમિના સંચાલક તરીકે ભીખાભાઈ કામ કરી રહ્યા છે અને ભીખાભાઈ એટલું બધું કામ કરી રહ્યા છે, પોતાની તબિયત નાખેલું હોવા છતાં પણ હજી પણ કોઈ કામ કરી રહ્યા છે અને પિતાને માતાને અને કાલે તો અમે જઈ રહ્યા છીએ પાછા વડોદરા કરી નાખો અને કોઈ નવરાશ જ નહીં। 365 દિવસની કોઈ પણ દિવસ ધારો કે ખાલી નથી હોતો અને ઓલ ગુજરાત તો ઠીક છે પણ સાથે સાથે કેનેડાની વાત છે, પછી બીજી વસ્તીઓ છે, ઓલ દિલ્હીની અંદર, મદ્રાસમાં આવી જગ્યાએ અહીં અમદાવાદમાં રહેતા હોય, કલોલમાં રહેતા હોય અને ભલે દિલ્હી રહેતા પણ એ માણસો યુપીના ભાઈઓ, ગુજરાતી ભાઈઓ, નેપાળી ભાઈઓ એ પણ જાણતા થઈ ગયા છે કે ગુજરાતની ભૂમિની અંદર આ શું થયેલું છે। એટલે આ નંદાસણ મુકામે
જે બિહારની અંદર એક સારી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે કે એ બદલ હું ભીખાભાઈનો તો ઠીક છે, સાથે સાથે તે બધા પધાર્યા છો તો તમારો પણ હું બહુ જ આભાર માનું છું. અને આ રીતે ડૉક્ટર બાબા સાહેબ કોણ હતા એટલે કેટલાને ખબર નથી. આજે મારું વતન તો ચુનાર છે, પણ સવારમાં જે ઓલ જાતિના માણસો ઘણા અને એમની ઉજવણી છતાંમાં તો બધા માણસો આવ્યા હતા. એમને પણ અહીંયા ત્યાં પણ ભીખાભાઈએ જે ચોપડાનું વિતરણ કર્યું અને સાડીઓનું વિતરણ કરવાનું હતું, પણ સાડીઓનું વિતરણ થયું નહીં. બીજે કંઈ જોઈશું. એટલે આ રીતે ભીખાભાઈ છે ને ચારે બાજુ ગુજરાત તો ઠીક છે, પણ સાથે સાથે મારી સમજ ઓલ ભારતની અંદર જે માણસો છે ને, જો ગુજરાતની અંદર અને છત્રાની અંદર તો બધી જાતિના માણસો રહે છે. હવે આમાં બધી જાતિનો છે પણ પૂછતા થયા છે કે वो तो મારા દેવ है. દેવ કેમ છે કે એમણે એ કામ તો કર્યું, દલિત બધાનું કામ કર્યું, એટલે બધાના માટે એમને બંધારણ ઘડ્યું છે અને બંધારણમાં બધી જ વસ્તુઓને વણી લીધી છે. બધી ફક્ત દલિતોના દેવ છે એવું નથી, પણ પોતે જાતે આખા વિશ્વના પણ મહાત્મા તરીકે પૂજાય છે. અને અમેરિકાની અંદર જે વિદ્યાપીઠ છે એની અંદર તો ત્યાં એમને સિમ્બલ ઓફ નોલેજ એ તરીકેનું બિરુદ મળ્યું છે. અને દુનિયામાં આવા કોઈ માણસ નથી. અને આજ છે પણ 1 વર્ષ 2 વર્ષ 100 વર્ષ 5 વર્ષ 50,000 વર્ષ સુધીમાં પણ આવો કોઈ બિલિયન માણસ પાસે એવો નથી. જય ભીમ, જય જય. આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે નંદાસણ વર્તરવાસ મુકામે આપ સૌ પધાર્યા એ બદલ આપનો આભાર. અને બાબા સાહેબના સિદ્ધાંતો શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોના આ 3 સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતારો તો આપણા સમાજનું દરેક કલ્યાણકારી સપનું સાકાર કરી શકીએ. જય ભીમ, જય ભીમ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.